સમાચાર મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ડેલિગેશને ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરી ચીફ જસ્ટિસે રજૂઆતની એડિશનલ કોપી આપવા અને યોગ્ય કરવા માટે ખાતરી આપી છે। જીએચએના ડેલિગેશને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતને પણ રજૂઆત કરી છે। હાઈકોર્ટના વકીલોની હડતાળ હજુ પણ યથાવત, કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી કામથી અળગા રહેશે વકીલો। તો ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ડેલિગેશને ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરી હતી, ત્યારે ચીફ જસ્ટિસે રજૂઆતની એડિશનલ કોપી આપવા અને યોગ્ય કરવા માટે ખાતરી આપી છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રોનક જોડાયા છે। રોનક, શું અપડેટ? હિરલ, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ ભટ્ટ છે તેમની મધ્યપ્રદેશ ખાતે બદલી કરી દેવામાં આવી છે અને આ બદલી યોગ્ય ન હોવાની અને કેટલાક કારણોસર આ બદલી યોગ્ય નથી તેમ ગુજરાત હાઈકોર્ટના વકીલો છે તે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને ખાસ આજે બીજો વર્કિંગ દિવસ છે કે જ્યારે તેઓ પોતાના કામથી અળગા રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટમાં હડતાળ કરી રહ્યા છે। આજે સવારથી જ્યારે ગુજરાત હાઈકોર્ટની કામગીરી બંધ છે તે તમામ બાબતોની વચ્ચે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનનું એક ડેલિગેશન છે તે દિલ્હી પહોંચ્યું હતું અને ભારતના જે સર્વોચ્ચ ન્યાયાધીશ છે તેમની સાથે એક મુલાકાત પણ કરી હતી। આ ઉપરાંત તેમની બદલી શા માટે અયોગ્ય છે તેના પૂરતા પુરાવા છે તે પણ આપ્યા હતા। મુખ્ય આ માંગણી સાથે અન્ય બે રજૂઆતો છે તે પણ આ ડેલિગેશન તરફથી કરવામાં આવી હોવાની સૂત્ર તરફથી માહિતી છે તે મળી રહી છે। આ તમામ બાબતોની વચ્ચે જસ્ટિસ સૂર્યકાંત છે જેઓ પણ સુપ્રીમ કોર્ટના જજ છે તેમની સાથે પણ એક ટૂંકી મુલાકાત ગુજરાતના ડેલિગેશનની થઈ હોવાની જે જાણકારી છે તે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આ ઉપરાંત તમામ જે વધારાની વિગતો છે તે પણ એક ફાઇલ સ્વરૂપે ગુજરાતના ડેલિગેશન તરફથી આપવામાં આવી છે। આ તમામ બાબતોની વચ્ચે જે હડતાળની વાત કરવામાં આવી હતી તે હડતાળ હજુ સુધી પણ યથાવત છે, તે પાછી ખેંચાઈ નથી, એટલે કે આ વાતનો અંત ક્યારે આવે છે, આ વિવાદ ક્યારે સમે છે તે ખ્યાલ નથી, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ન્યાયની પ્રતીક્ષા કરતા અનેક લોકો કરોડો રૂપિયા ખર્ચે છે અને આ કરોડો રૂપિયા ખર્ચીને અમદાવાદ આવતા લોકો અત્યારે પોતાને ન્યાય મળે તેનાથી વંચિત રહી રહ્યા છે। જી રોનક, માહિતી બદલ આપનો આભાર।